ચલો આજે સીધી વાત કરીએ CCE ગ્રુપ બી ભરતી પ્રક્રિયાના જે તાજેતરના અપડેટ આવ્યા છે એના પર. આપણી પાસે જે નવી જાહેરાત આવી છે એની વિગતો પર થોડું ઊંડાણપૂર્વક નજર નાખીએ. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી પ્રક્રિયા છે એમાં ઉમેદવારો માટે શું જાણવું જરૂરી છે, ખાસ કરીને એનું સમયરેખા અને મુખ્ય મુદ્દાઓ. અને મોટા સમાચાર તો એ છે કે પેલી 3600 જગ્યાઓ માટે ફાઇનલી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ઘણા વખતથી રાહ જોવાતી હતી. અને થોડું વધારે સમજીએ. શું કહેવું છે તમારું? બિલકુલ, આ ખરેખર બહુ મોટા રાહતના સમાચાર છે. જે ઉમેદવારો એટલે લાંબા સમયથી આની રાહ જોતા હતા ને, એમના માટે હવે એમ લાગે કે હાશ, પ્રક્રિયા આગળ વધી રહી છે. આટલી મોટી ભરતી હોય ને, એટલે છેલ્લો તબક્કો બહુ મહત્વનો હોય. હા, એ તો છે જ. અને આ સમયપત્રકમાં એક ખાસ વાત છે, શુક્રવારનો દિવસ. એ જાહેરાત મુજબ ફક્ત દિવ્યાંગ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રાખ્યો છે. અને પછી સોમવારથી બીજા બધા ઉમેદવારો માટે પ્રક્રિયા શરૂ થશે. આવી ગોઠવણ કેમ કરી હશે? કોઈ ખાસ કારણ? હા, સામાન્ય રીતે જુઓ, આવી વ્યવસ્થા એટલા માટે હોય છે કે દિવ્યાંગ ઉમેદવારોને થોડી વધુ સગવડ મળે, પૂરતો સમય મળે, ભીડ ઓછી હોય તો એમના માટે સરળતા રહે. એટલે એમની પ્રક્રિયા પહેલા પતાવી દેવાય અને પછી બાકીના ઉમેદવારો માટે વ્યવસ્થા ગોઠવવામાં પણ કહેવાય ને સરળતા રહે. અને હા, આંકડાની વાત કરીએ તો લગભગ 7000થી વધુ ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવશે. 7000થી વધુ? અને જગ્યાઓ છે 3600. અચ્છા, એટલે આનો સીધો મતલબ તો એ થયો કે લગભગ અડધા જેવા ઉમેદવારો જ ફાઇનલ લિસ્ટમાં આવશે. બાકીના વેરિફિકેશન પછી પણ બહાર રહી શકે છે. સ્પર્ધા તો ખરેખર બહુ તીવ્ર કહેવાય આ તબક્કે. ચોક્કસ, બરાબર. આ આંકડા જ બતાવે છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ખાલી એક ફોર્માલિટી નથી, પણ પસંદગી પ્રક્રિયાનો બહુ જ એટલે બહુ જ નિર્ણાયક ભાગ છે. અહીંયા નાની સરખી ભૂલ પણ ઉમેદવારને સ્પર્ધામાંથી બહાર કરી શકે છે. એટલે ડોક્યુમેન્ટ્સ એકદમ બરાબર હોવા, કમ્પ્લીટ હોવા એ બહુ જ જરૂરી છે. બરાબર. જાહેરાતમાં એવું પણ લખ્યું છે કે આ આખી ડીવી પ્રક્રિયા લગભગ 12થી 15 દિવસ ચાલશે. એટલે કે 2 અઠવાડિયા જેવું. 7000 જેટલા ઉમેદવારો માટે 2 અઠવાડિયાનો સમય પૂરતો કહેવાય. આટલા મોટા સ્કેલ પર વેરિફિકેશન કેવી રીતે થતું હશે? હા, 2 અઠવાડિયા સાંભળવામાં કદાચ થોડા ઓછા લાગે, પણ આવી પ્રક્રિયાઓમાં છે ને સામાન્ય રીતે મલ્ટિપલ પેનલો હોય. એક સાથે ઘણા ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સ ચેક થતા હોય, સ્ટેન્ડર્ડ ચેકલિસ્ટ હોય, એટલે પ્રક્રિયા ઝડપી બને. અને જાહેરાતમાં જે રીતે કહ્યું છે કે દસ્તાવેજો તૈયાર રાખજો, એનો મતલબ જ એ છે કે બોર્ડ પણ આને ફટાફટ પૂરું કરવા માંગે છે. અચ્છા, સમજાયું. એટલે તૈયારી પૂરી રાખવી પડશે ઉમેદવારોએ. અને આ ડીવી પ્રક્રિયા પતે એ પછી જ ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવશે. તો આ બધાનો સાર શું કાઢી શકાય? મતલબ કે ભરતી પ્રક્રિયા હવે એકદમ છેલ્લા અને સૌથી મહત્વના સ્ટેજ પર છે એમને? ઉમેદવારો માટે સૌથી અગત્યનું એ જ છે કે જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે જાહેરાતમાં, એની ઓરિજિનલ કોપી, જરૂરી પ્રમાણિત નકલો, એ બધું એકદમ કાળજીથી તૈયાર રાખે. દરેક ડોક્યુમેન્ટની વેલિડિટી, નામ, બધી વિગતો બરાબર ચેક કરી લે. છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ના થાય એ જોવું સારું. બરાબર. તો મુખ્ય મુદ્દા ફરી એકવાર યાદ કરી લઈએ બધા માટે. શુક્રવારથી દિવ્યાંગ ઉમેદવારો માટે ડીવી શરૂ, સોમવારથી બાકીના બધા માટે. આછી પ્રોસેસ લગભગ 2 અઠવાડિયા ચાલશે. અને હા, 7000થી વધુ ઉમેદવારો ભાગ લેશે, જેમાંથી છેલ્લે 3600ની પસંદગી થશે. અને છેલ્લે એક વિચારવા જેવી વાત છે, જુઓ. જ્યારે 7000થી વધુ લોકો 3600 જગ્યાઓ માટે વેરિફિકેશનમાં જાય છે ને, ત્યારે એ ખાલી કાગળિયા ચેક કરવાની વાત નથી રહેતી. આ દરેક ઉમેદવાર માટે એમની વર્ષોની મહેનત છે, એમના સપના છે, એમનું ભવિષ્ય જોડાયેલું છે આની સાથે. એટલે આ આંકડાઓની પાછળ હજારો યુવાનોની આશાઓ છે, એમની કારકિર્દીનો સવાલ છે. એટલે આ પ્રક્રિયા ફક્ત વહીવટી નથી, પણ એની અસર ઘણી ઊંડી છે. ઘણા પરિવારોના ભવિષ્ય પર એની અસર પડશે.